हरिः ओम् श्री गुरुभ्यो नमः। हरिः ओम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुवन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अध्याय बीजो श्लोक 18। अंतवंत इमे देहाः नित्यस्योक्ता शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्मात् युद्धस्व भारत। य एनं वेत्ति हन्तारम् यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे। ભગવદ્ ગીતા મોક્ષ શાસ્ત્ર છે. ગીતા તમને મોક્ષ આપતી નથી. ગીતા તમને સમજાવે છે તમે નિત્ય મુક્ત આત્મા છો. જો તમે નિત્ય મુક્ત આત્મા છો તો પછી શોકને પણ કોઈ કારણ છે જ નહીં. અને એટલે ભગવાને ઉપદેશનો પ્રારંભ કર્યો અશોચ્યાનન્વ શોચ. અર્જુન જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો છે. અન્ય કોઈ પણ સંપ્રદાયમાં તમે જાઓ તમારા શોકને તમારા દુઃખને તમારી સમસ્યાને સત્ય માનીને ઉકેલવાનો ઉપાય બતાવવામાં આવે છે. ગીતા કહે છે સમસ્યા છે જ નહીં. જો આ સમજો, આ સમજવાનું. તાવ આવવો એક વસ્તુ છે પણ એ તમારી સમસ્યા નથી, તમારા શરીરની સમસ્યા. આપણે જોઈ ગયા દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. શરીરને તાવ આવ્યો, તમને તાવ આવ્યો નથી. આંખે દેખાતું નથી તો આંખને દેખાતું નથી
એમાં તમારે દુઃખી થવાની જરૂર નથી. મન વિક્ષિપ્ત છે તો તમારે વિક્ષિપ્ત થવાની જરૂર નથી. જો આ સમજ, ગુજરાતી કહેવત છે કે કેટલીક વાર આપણે હાથે કરીને સામેથી સમસ્યા લઈએ. જો આ સમજ, અને પછી આપણે એમ કહીએ કે હું દુઃખી છું, હેરાન થઈ ગયો, પરેશાન થઈ ગયો. કોઈની સમસ્યા તમારે માથે લેવાની આપણને કોઈ જરૂર નથી. ભગવાન આપણને એ જ કહી રહ્યા, તું એવું માને છે કે તું ગરડો થયો, શરીર ગરડું થયું, તમે ગરડા થયા નથી. પણ શરીરના ગળપણને શું કરવામાં આવ્યું? પોતાના પર અધ્યારોપ કરી દીધું. અધ્યારોપ કરીને પછી આપણે શું કહીએ? હું ગરડો થયો. જો વિચાર, એટલે ભગવાને કહી ગયા આપણને, અયમ તસ્માદ વયમ પરમ. પરમ એટલે કોઈ પ્રકારની કાળતઃ દેશતઃ કોઈ પરિચ્છિન્નતા આપણી છે જ નહીં. હાથે કરીને માથા પર લેવું અને પછી દુઃખી થવું, એટલે ભગવાન કેવું પડ્યું? અચોચ્યાનંદનો ચોચ સ્વમ. તું કોને માટે શોક કરી રહ્યો? દેહ માટે શોક કરે છે, દેહ તો વિકારી જ છે. આત્મા માટે શોક કરી રહ્યો છે, આત્મા તો નિર્વિકારી. કોને માટે શોક કરીએ? કેમ? અંતવંત મે દેહ. 18મા શ્લોકમાં ભગવાન શું કહે છે? આ દેહ તો અંતવાન છે જ. આપણે એમ માનીએ છીએ કે હું યોગાસન કરું, કાયાકલ્પ કરું ને નેચરોપથી કરું ને. જો વિચાર, આપણે એમ માનીએ છીએ કે આ દેહને હું નિત્ય બનાવું. એ નેચરોપથી કરવા વાળો ગયો, આ સમજવાનું. કાયાકલ્પ કરવા વાળો ગયો. કેમ? અંતવંત ઇમે દેહ. અર્જુન આ યુદ્ધ ભૂમિમાં બેઠેલા કોઈના પણ શરીર જે છે, કોઈનું નિત્ય શરીર છે જ નહીં. આમ અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન આપણને પણ કહી રહ્યા છે કે આપણું શરીર પણ કેવું છે? વિકારી જ છે. પણ એ જે આ શરીરમાં રહેનારો તું જે છે, શરીરની જે છે, એ કેવો છે? નિત્ય. તું નિત્ય છે. જો વિચાર, અનાશીન. કોઈ એનો નાશ કરી શકે એમ નથી. આગલા શ્લોકમાં ભગવાન એટલે જ કહી ગયા, ન કશ્ચિત કર્તુમ અર્હસી. કોઈ એનો નાશ કરવા સમર્થ છે જ નહીં. ઈશ્વર અપી. ઈશ્વર પણ તમારો નાશ નહીં કરી શકે, શરીરનો નાશ કરી શકે. કે ઈશ્વર કેમ નાશ ન કરી શકે? આત્મત્વ. કે ઈશ્વરનો આત્મા અને તમારો આત્મા બે છે જ નહીં. જો વિચાર, મૃત્યુ જો ખરેખર થતું હોય તો પછી તમારે દુઃખી થવું પડે. જો સમજો, આમ સમસ્યા સત્ય છે જ નહીં. આ સમજો, સમસ્યાને જો તમે સત્ય માનીને ચાલી રહ્યા છો તો ગીતા તમારા માટે છે જ નહીં. તમે એમ માનતા કે હું ગીતાનું અધ્યયન કરું, આમ મને 5 લાખનો નફો થાય. જો સમજો, મારું ઘર બંધાઈ જાય. ગીતા એને માટે છે જ નહીં. ગીતા તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે કે તમે જેને સમસ્યા માની રહ્યા છો, ખરેખર એ સમસ્યા છે જ નહીં. જરૂર અનાશી ના. આત્મા અનાશી છે, એનો કોઈ નાશ કરી શકે એમ નથી. અને આ દેહ જે છે એને કોઈ અમર બનાવી શકે એમ છે જ નહીં. જો વિચાર, તમે એમ માનતા કે હું દેહને નિત્ય બનાવું. જો એટલા માટે ગરડો થાય ને પછી માણસ ફોટો બતાવે ને, પેલો એ 25 વર્ષનો હોય ને ત્યારનો ફોટો બતાવે. જાવી અને બરાબર સંગ્રહ મૂકી રાખેલો. વિચાર, વિકારી છે આ દેશ. આપણો અનુભવ તો જો સમજો, એટલા માટે હું કહું છું, વેદાંત આપણા અનુભવની વાત કરે છે. આપણા અનુભવને બહારની વાત વેદાંત કરતું જ નથી. આપણો જ અનુભવ. બાળપણ હતું, આપણો જ અનુભવ. યુવા અવસ્થા આપણો અનુભવ, ઘડપણ પણ આપણો જ અનુભવ છે. જો સમજો, આ બધા આપણા અનુભવ જ છે. એટલા માટે તો કોઈ જો એમ કહેતો કે અનુભવ શિક્ષક છે, શ્રેષ્ઠ શિક્ષક છે, આ અનુભવ કોઈ શ્રેષ્ઠ શિક્ષક છે જ નહીં. જો અનુભવ ખરેખર શ્રેષ્ઠ શિક્ષક હોય તો બધા જ્ઞાની થઈ ગયા હોય કે દિવસ. વિચાર, તમારો જ અનુભવ છે. બાલ્યાવસ્થા તમારી જ હતી, યુવા અવસ્થા તમારી જ છે, વૃદ્ધાવસ્થા તમારી જ છે. પણ આ બધામાં સામાન્ય તમે છો, જે બદલાતો નથી, જે નિર્વિકારી. જો વિચાર, ધારો કે તમે એમ કહો કે હું પિતા છું, હું પુત્ર છું, હું દાદા છું. જો આ સમજજો, તો એનો અર્થ શું થયો?
ખરેખર તમે દાદા છો? ખરેખર તમે પિતા છો? ખરેખર તમે પુત્ર છો? ત્રણે ત્રણ કેવા છે? સાપેક્ષિક કહેવાય. એને શું કહેવામાં આવે? પોતાના પૌત્રની દ્રષ્ટિએ દાદા કે દાદી છે, પોતાના બાળકોની દ્રષ્ટિએ પિતા કે માતા છે, પોતાના માતા પિતાની દ્રષ્ટિએ આપણે પુત્ર કે પુત્રી છે. પણ આ જે પણ કોઈ તમારા નામ છે બધા કેવા છે? સાપેક્ષિક છે. પણ જો ખરેખર તમે પોતાને દાદા માની રહ્યા છો તો પછી દુઃખી થવાના. ખરેખર તમે પોતાને માતા પિતા માની રહ્યા છો તો દુઃખી થવાના જ છો. જો વિચાર, ખરેખર તમે એને સત્ય માનીને ચાલી રહ્યા છો. એટલે ભગવાન કેવું પડ્યું? આગળ જોઈ ગયા, અસત ભાવ ન વિદ્યતે. આ વખતે ઉધરસ સહન કરવાની બધાએ છે જ નહીં અસ્તિત્વ. જો સમજો. અને એટલે ભગવાન શું કહી રહ્યા છે? અનાસીન. આત્મા કેવો છે? તમારો ક્યારેય નાશ થતો જ નથી. કીધું મારો નાશ જ ભગવાન થતો નથી તો પછી મને ખબર કેમ નથી? અપ્રમેય. ગઈ વખતે આપણે જોઈ ગયા શાસ્ત્ર, જેવી રીતે તમે આ પુષ્પ જુઓ છો, જેવી રીતે તમે મોબાઈલ જુઓ છો, જો આ સમજો, એ જ રીતે આત્મા દેખાય છે? આત્માના દર્શન થઈ શકે? આત્મા અવિનાશી છે. પ્રશ્ન ક્યાં છે? જો વિચાર, આત્મા અવિનાશી છે એ સમસ્યા નથી. તમે એને અવિનાશી જાણો છો કે નથી જાણતા એ સમસ્યા. હું વારંવાર એટલે બે વસ્તુ કહું છું. તમે તમારી ઓળખાણ કઈ રીતે આપો? હું મગનભાઈ શંકરભાઈ પટેલ, જો સમજો, આપણી ઓળખાણ કઈ છે? દાદા તરીકેની ઓળખાણ, પુત્ર તરીકેની ઓળખાણ, વ્યાપારી તરીકેની ઓળખાણ? આપણી ઓળખાણ જ ખોટી છે. આપણે પોતે જ પોતાને ખોટી રીતે ઓળખીએ છીએ અને એટલે પછી દુઃખી થઈએ છીએ આપણે. જો સમજો, ગીતા આપણને આપણી સાચી ઓળખાણ આપે છે કે હું અવિનાશી છું, તો મને ખબર કેમ નથી? આ બીજો પ્રશ્ન થાય. જો હું અવિનાશી આત્મા છું તો મને ખબર કેમ નથી? આ તો કોના જેવું છે? મારા ઘરમાં જ છે પૈસા અને હું એમ કહું મારી પાસે પૈસા નથી તો શું કહેવાય? ઘરમાં 10,000 રૂપિયા કબાટમાં પડેલા અને છતાં પેલો બાજુવાળાને ત્યાં જઈને શું કે, ભાઈ તું મને 2,000 રૂપિયા આપતો આ જરાક કામ છે. જો વિચાર, એટલે ભગવાન શું કહે છે? અપ્રમેય. જે રીતે આ જગતની વસ્તુઓ તમે જાણો છો એ પ્રકારથી તમે આ આત્માને જાણી શકો એમ છે જ નહીં. અપ્રમેય ન પ્રમેય ન પરિચ્છેદ્ય. એનો પરિચ્છેદ, એને વિષય બનાવી શકાય એમ છે જ નહીં. કેમ? કારણ કે તમે એ આત્મા છો જે સર્વને વિષય બનાવી રહ્યો. જો આ તમે સર્વને જે વિષય બનાવી રહ્યો છે, સર્વનો જે અનુભવ કરી રહ્યો છે, અનુભવ કરનાર આત્મા તમે છો. જો વિચારો, સર્વના અનુભવ કરનાર આત્માને તમે કેવી રીતે જાણશો? એટલે શંકરાચાર્ય આપણે ગઈ વખતે જોયું કે આત્મા છે એટલું જ નહીં, કોઈને કહેવું ન પડે કે આત્મા છે. જો વિચારો, તમે છો એમ મારે તમને કહેવું પડે નહીં? આત્મા નામ કશ્ચિદ અપ્રસિદ્ધ વસ્તુ અસ્તિ. આત્મા કોઈ અપ્રસિદ્ધ વસ્તુ નથી. જો સમજો, ધારો કે હું એક શબ્દ બોલું, કાર્નેશન. જો આ વિચાર, જ્યારે હું આ શબ્દ બોલું છું કાર્નેશન, શબ્દ તમે સાંભળ્યો, પણ શબ્દનો અર્થ શું થાય તમને ખબર છે? કાર્નેશન શું છે તમને ખબર છે? એ કોઈ વાનગી છે, કોઈ પ્રાણી છે, પક્ષી છે, પશુ છે, ફૂલ છે, પ્રદેશ છે, કઈ ખબર નથી આપણને. એ જ રીતે આત્મા એવો અપ્રસિદ્ધ છે. કાર્નેશન શબ્દ જે છે એ શું છે તમને ખબર જ નથી. એ જ રીતે આત્મા પૂર્ણતઃ અપ્રસિદ્ધ છે. બધાનો અનુભવ છે હું છું અને હું ચૈતન્ય સ્વરૂપ છું. જો એનો અર્થ શું થયો? તમે છો એ તમને ખબર છે, પણ તમે કોણ છો એ તમારી ઓળખ, આગળ કીધું એમ, તમારી સાચી ઓળખ જ નથી તમારી પાસે. તો કે હું જાણી લઉં. અપ્રમેય. ઓળખવાનો તો છે આત્મા, પણ અન્ય વિષય સમાન એને ઓળખી શકાય એમ નથી. એટલે ભગવાને અપ્રમેય કહેવું પડે. જો એટલે શંકરાચાર્ય શું કહે? આત્માને જાણવાનો નથી. આત્માને જેટલો ખોટી રીતે જાણી લીધો છે એ ખોટું જાણેલું શું કરવાનું છે? નિવૃત્ત કરવાનું છે. અતદ્ધર્મ નિવર્તકત્વેન, અતદ્ધર્મ અધ્યારોપ નિવર્તકત્વેન.
જા સમજ. આ બહુ સુંદર છે. અતત ધર્મની નિવૃત્તિ નથી કરવાની. અતત ધર્મ એટલે કે જે આત્માનો ધર્મ, આત્માનો ગુણ નથી, જે આત્મા નથી એની નિવૃત્તિ કરવાની નહીં. અધ્યારોપ નિવર્તકત્વ, જો આ સમજ. દેહની નિવૃત્તિ કરવાની નથી. દેહનો જે આત્મા પર અધ્યારોપ કરી દીધો છે એ અધ્યારોપની નિવૃત્તિ કરવાની. હું દેહ નથી. ઇન્દ્રિયોનો અધ્યારોપ કરી દીધો, હું ઇન્દ્રિય નથી. મનનો અધ્યારોપ કરી દીધો, હું મન નથી. બુદ્ધિનો અધ્યારોપ કર્યો, હું બુદ્ધિ નથી. જો આ સમજ. પણ આ અધ્યારોપ એવો સીધો સાદો અધ્યારોપ નથી. એકવાર પોતાને દેહ માની લીધો પછી શું થવાનું? જો આ સમજો. એકવાર પોતાને દેહ માની લીધો, દેહ ભૃતામ, ભગવાન એને શું કહે છે? દેહધારી છે. એકવાર હું દેહ છું, પછી મારો જન્મ છે, મારો વિકાસ છે, મારું બાળ્ય અવસ્થા છે, મારી યુવા અવસ્થા છે, હું લાંબો છું, હું ટૂંકો છું, હું બટકો છું, ગોરો છું, કાળો છું, જાડો છું, પતલો છું. જો વિચાર. પછી આંખની પણ એટલી જ અધ્યારોપ. મારી આંખ આવી છે, મારા વાળ આવા છે, વાળ નહીં હોય તેને અધ્યારોપ કરીએ. હું ટાલ્યો છું, એટલે પણ છે જ નહીં તેને હું કહેવાનું? હોય અને અધ્યારોપ કરીએ ને તો સમજીએ. તે છે જ નહીં એનો પણ શું કરીએ છીએ આપણે? દેહનો અધ્યારોપ કર્યો, ઇન્દ્રિયનો અધ્યારોપ કર્યો. હું અંધ છું, મને દેખાય છે, હું બહેરો છું, મને સંભળાય છે. જો આમ શંકરાચાર્ય શું કહે? જેટલો પણ તમે આત્મા પર અધ્યારોપ કર્યો છે એ અધ્યારોપની નિવૃત્તિ કરવી પડે. હું જાતે જાતે જ અધ્યારોપની નિવૃત્તિ કરું તો ચાલે કે નહીં? જો વિચાર. જાતે જાતે ક્યારે થાય? પહેલા ખબર પડી જોઈએ કે અધ્યારોપ છે. કોઈને પણ જન્મથી ક્યારે એવી શંકા છે હું દેહ છું ખરો? જન્મથી જ તમે પોતાને દેહ માની રહ્યા છો. કોઈએ કહેવું પડ્યું નથી તું શરીર છે. એને સહજ ભ્રાંતિ કહેવાય. જો આ સમજ. જ્યારથી તમારો આ શરીરમાં જન્મ થયો ત્યારથી તમે પોતાને શરીર માની જ રહ્યા છો. અને એ શરીર તમે પોતાને માનો છો, પોતાને સ્થૂળ દેહ માની રહ્યા છો. એ બાબતે તમારા મનમાં કોઈ શંકા છે? હું ઇન્દ્રિય છું, કોઈ શંકા છે? હું મન છું, હું બુદ્ધિ છું, કોઈ શંકા છે મનમાં? કે બધા જ એવું માને? જો વિચાર. બધા એક સમાન રીતે જ માની રહે. બધો વ્યવહાર પણ આપણો કઈ રીતે ચાલી રહ્યો છે? હું દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ છું. આપણે ગુજરાતીમાં કહીએ આવભાઈ હરખા, આપણે બે સરખા. તું તને દેહ માને, હું મને દેહ માન, એટલે કોઈ શંકા જ નહીં થાય. જો વિચાર. બધા જ પોતાને દેહ માનીને વ્યવહાર કરી રહ્યા છે. બધા જ પોતાને મન બુદ્ધિ માનીને વ્યવહાર કરી રહ્યા છે. અને એ જ વ્યવહારમાં આપણે પણ શું કરીએ છીએ? એટલે જ્યારે કોઈ આવીને એવું કહે તો આપણને શું લાગે? હવે આ ગપ્પા મારે. જો એટલે વેદાંત પહેલી વાર જે માણસ સાંભળે ને એને તો એવું જ લાગે કે આ બધી શું ચર્ચા કરે? હું દેહ નથી, હું મન નથી, ઇન્દ્રિય નથી. વિચાર. એમણે જ પેલા એક ભાઈ મને ફોન પર કે વેદાંત કોઈ સાંભળતું કેમ નથી? મેં ક્યાંથી સાંભળે? એને પહેલાં થવું જોઈએ ને કંઈક. એને તો બધું બરાબર જ લાગતું હોય. જો વિચાર. એટલા માટે સાચો ગુરુ એ છે જે તમને પહેલા એ સમજાવે કે તારી સમસ્યા જ નથી. અશોચ્યાનંદ શોચ. પણ આજકાલ બધા ગુરુ શું કહે? તારી સમસ્યા છે અને સમસ્યાનો ઉકેલ હું તને આપું. જા સમજજો. એટલે વેદાંત અન્ય સર્વ સંપ્રદાયથી અલગ એટલા માટે છે કે વેદાંત સમસ્યાને માનવા જ તૈયાર નથી. આવી છે. તમે પહેલા સમસ્યાને સત્ય માનો ને એ જ મોટા મોટી ભૂલ. ધારો કે પણ સમસ્યા સત્ય માનીને ઉકેલી, કેટલી સમસ્યા તમે ઉકેલી શકો? અમારા સિદ્ધ ગુરુ છે, સાચી વાત, ચાલો સિદ્ધ પુરુષ છે, આપણને શંકા જ નથી. એમ ધારો કે કોઈ તમને કે મારા ગુરુજી છે હિમાલયમાં 300 વર્ષથી, માની લીધું, આપણને કોઈ શંકા નથી, શ્રદ્ધા. તું હજી 30 વર્ષ જીવવાનો છે કે નહીં એ પ્રશ્ન પૂછવો પડે. કે આમે 60નો તો થયેલો જ હોય. જો આ સમજ. ગુરુજી 300 વર્ષના છે પણ હું મરવાનો, એને શું કરવાનું? મૃત્યુ કોઈ અટકાવી શકે? ભાગવતમાં પરીક્ષિત તો પણ મૃત્યુ પરીક્ષિતનું જો આ સમજો.
સુખદેવજીએ મૃત્યુ અટકાવ્યું નથી, આ સમજો. સુખદેવજીએ તક્ષક નાગને ડંખ મારતા પણ અટકાવ્યા નથી, આ સમજો. સુખદેવજીએ પરીક્ષિતને આ બ્રહ્મ જ્ઞાન આપ્યું, તું પૂર્ણ બ્રહ્મ છે, તું શરીર છે જ નહીં. તક્ષક નાગ કોને ડંખ મારવાનો? આત્માને ડંખ મારશે. જ્યારે પરીક્ષિતને બ્રહ્મ જ્ઞાન થયું ત્યારે પરીક્ષિતે પોતે જ કીધું, એને ખબર હતી કે આ 7મો દિવસ ચાલે છે, આજે તક્ષક નાગ આવવાનો છે. અને શું કહ્યું? ભલે તક્ષક નાગ આવે, ડંખ મારે, એ શરીરને ડંખ મારશે, મને નહીં. જો એટલે મેં શરૂઆતમાં કહ્યું કે તમારે જેટલા ઉપાય કરવા હોય, નેત્રોપથી કરવું હોય તો કરી આવવાનું, ગૌમૂત્ર કરવું હોય તો કરી આવવાનું, ગમે તે કરો કરી આવો, પણ શરીર કેટલો વખત ટકવાનું? પરીક્ષિતને 7મે દિવસે મૃત્યુ હતું, પણ તમારું પણ શું છે? મારે દાદીનું વાક્ય યાદ રાખવાનું, કોઈ અમરકોટો લખાવીને આવ્યું નથી. પણ ગીતા શું કે ખરેખર મૃત્યુ છે, જ્યાં સમજો મૃત્યુ છે તમે સ્વીકારો અને પછી તે ઉપાય કરો ને અલગ વસ્તુ છે. પણ ગીતા શું કે છે? મૃત્યુ છે અનાશિનઃ અવિનાશી તુ તદ્વિદ્ધિ. આત્માનું મૃત્યુ જ નથી. જો મૃત્યુ જ નથી તો પછી મૃત્યુ સમસ્યા છે. જો વિચાર, જન્મ થયો, આગળ આવશે, ન જાયતે મ્રિયતે વા કદાચિત. આત્માનો જન્મ પણ નથી, આત્માનું મૃત્યુ પણ નથી. એનો અર્થ શું થાય? જન્મ મૃત્યુ સમસ્યા છે. મીરાબાઈ પણ ગુરુ પાસે ગયા, એમને એમ હતું કે મારી સમસ્યા ઉકેલાઈ જશે, આ ભવસાગર હું પાર કરી જઈશ. ગુરુજીએ જ્ઞાન આપ્યું. શું જ્ઞાન આપ્યું? ભવસાગર સબ સુખ ગયા. છે જ નહીં ભવસાગર, કોને પાર કરવાનું? જો વિચાર, ધારો કે માટી એમ કે આ ઘડાથી હું કંટાળી ગઈ. માટી કહી શકે હું ઘડાથી કંટાળી ગઈ? ઘોડો છે જ ને, કોનાથી તમે કંટાળી ગયા? વિચાર, આત્મા નિત્ય મુક્ત છે. અને એટલે ભગવાન વારંવાર સમજો જુદા જુદા દ્રષ્ટાંતો લઈને જુદી જુદી પ્રક્રિયા દ્વારા 30મા શ્લોક સુધી ભગવાન આપણને આ સ્પષ્ટ કરવા માંગે છે કે આત્મા અવિનાશી છે, કોઈ એનો નાશ કરી શકે એમ છે જ નહીં. અને જો આત્માનો કોઈ નાશ કરી શકે એમ નથી તો મૃત્યુ નામની સમસ્યા આપણા માટે છે જ નહીં. અને એ આત્માને શું કરવાનું? જાણવાનો છે નહીં. આત્મા પર જેટલા પણ અધ્યારોપ કર્યા છે એ બધા અધ્યારોપની નિવૃત્તિ કરવાની. તમે પોતાને જે માની રહ્યા છો એ તમે છો જ નહીં. બધા અધ્યારોપ આપણા દુઃખનું કારણ છે. જ્યાં સુધી હું દેહ છું એમ કહીએ ને ત્યાં સુધી બધું દુઃખનું કારણ છે. માતાજી તમને ખબર નથી, અમારે ઘેર જે મહાભારત ચાલે ને હવાર પડે ત્યાંથી પણ ઘર તારું છે માની લીધું એટલે તું દુઃખી થાય. ત્યાંથી આવવાનું જ છે. આપણે છે ને વિદુરજી જેવા બનવાનું. કૃષ્ણ ભગવાન આવ્યા, દુર્યોધનને સમજાવ્યું, દુર્યોધન માન્યો નહીં. વિદુરજીએ શું કર્યું? નીકળી ગયા. જો આ સમય હસ્તિનાપુરમાં રહ્યા જ નહીં. ત્યાંથી એમણે તત્કાળ શું કર્યું? હું યાત્રા કરવા જાઉં છું. નીકળી ગયા. 18 દિવસે યુદ્ધ પૂરું થયું પછી જ આવે. પણ આપણે પાછા આપણે જાતને ડાયા માનીએ ને. કેમ? સ્વયં ધીરાહ પંડિતમ મન્યમાનાહ. છોડી દો. માનસિક રીતે બધો ત્યાગ કરી. ત્યાગ થતો નથી. દુઃખનું કારણ શું? આ બધું આવશે પણ ચર્ચા. અત્યારે ભગવાન આત્માના સ્વરૂપની જ ચર્ચા કરે છે. છૂટતું નથી આપણે. આપણે માનસિક રીતે કોઈ વસ્તુ છોડી શકતા જ નથી. પેલી ગોપીઓને ભગવાને કીધું એટલે તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે. આ બ્રહ્મ શબ્દ શું છે અમને ખબર જ નથી. અમે તો એક જ શબ્દ જાણીએ, કૃષ્ણ. વિચારે એક ભાઈ મને અરે બા લાંબુ લાંબુ કરો ને, કઈ આમ સરળ બતાવી દો ને, આમ પટઈને આમ સમજાઈ જાય ને કામ પતી જાય. પેલું ઇન્સ્ટન્ટ ઢોકળા આવે ને, ઇન્સ્ટન્ટ ખમણ આવે. બ્રહ્મ જ્ઞાન પણ શું જોઈએ આપણે? ઇન્સ્ટન્ટ. એ ઇન્સ્ટન્ટ જ છે. જો સમજજો, પણ તારે સમજવાનું, માર નથી સમજવાનું. તું જો સમજી લે કે તું દેહ મન બુદ્ધિ નથી, તું નિત્ય મુક્ત આત્મા છે, વાત પતી ગઈ. તું સમજી લે નિત્ય મુક્ત આત્મા. પણ એ જરાક અઘરું પડે. વિચાર, અમારે એક ભાઈ કે ધંધામાં કંઈક સમસ્યા હતી, જો બહુ વર્ષો પહેલાની.
એટલે ઊંઘ આવે નહીં, ઊંઘ આવે નહીં, એસિડિટી થઈ ગઈ. એક દિવસ મન કે કાલ તો રાત્રે બરાબર ઊંઘી ગયો, કેમ શું થયું? બધું જતું રહ્યું, સમસ્યા પૂરી થઈ ગઈ? ના રે શું થયું? એટલે આ માંડું કે ઉપનિષદ વાંચવા બેઠો ને ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી ગઈ જાય કે પલ્લે પડે નહીં. વિશ્વ, તૈજસ, પ્રાજ્ઞ, સ્વપ્ન, અવસ્થા, જાગર આ બધું કંઈ ખબર પડે નહીં. એટલે બધું વાંચતો વાંચતો શું થયું? એક પાનું નહીં વાંચ્યું એટલે ફર્સ્ટ ક્લાસ ઊંઘી ગયો. હું એટલે વારંવાર કહું, તમારો ગુરુ કોણ છે ને એનું કોઈ મહત્વ નથી. તમે પોતાને કઈ રીતે ઓળખો? તમે પોતાને દેહ માની રહ્યા છો, દુઃખી થવાના જ છો. ગુરુ એ તમને કઈ કરી શકે નહીં. આગળ ભગવાન કહે છે છઠ્ઠા અધ્યાયમાં, ઉદ્ધરેદ આત્મના આત્મા. આમ અર્જુન, તારે જ તારા આત્માનો ઉદ્ધાર કરવો પડે. હું કઈ કરી શકું એમ છે જ. તું જ જો તારી જાતને દેહ, મન, બુદ્ધિ માની રહ્યો છે તો હું શું કરું? રવિ, આપણે જ પોતાને દેહ, મન, બુદ્ધિ માનીને ચાલી રહ્યા છે. આપણે દુઃખી થઈ રહ્યા છે. વિચાર, દુઃખી થઈએ છે ને તોય પાછા છોડવા તો તૈયાર જ નથી. આપણી તકલીફ આ પેલા વાંદરા જેવી હાલત છે. આપણે આ મદારી વાંદરો પકડવા જાય એ શું કરે? સાંકડા મોઢાનું માટલું લઈ જાય, એમાં ચણા દાણા નાખ્યા હોય. જ્યાં પેલું માટલું ઝાડ નીચે મૂકે એટલે વાંદરાને પેલું કુતૂહલ થાય એટલે જઈને જોયે માટલામાં શું છે. જ્યાં પેલા સિંગ દાણા ચણા જોયા એટલે શું કરવાનું? કે ધ્યાન કરવા નહીં બેસે. પછી આ સમજો, અંદર હાથ નાખે, હાથ નાખીને આમ ચણા પકડે એટલે હાથ પોળો થાય. જો સમજ, એટલે સાંકડા મોઢામાંથી હાથ નીકળે જ નહીં. એટલે માથાકૂટ કર્યા જ કરે. જાતે એ થોડીક વાર માથાકૂટ કરે, પેલો મદારી જઈને પછી એને લાકડીથી મારે. જો સમજ, માર ખાય તો પેલા ચણા દાણા છોડે નહીં. જો આ વિચાર, આપણે શું છે? માર ખાતા રહેવાનું, પણ દેહ, મન, બુદ્ધિ હું છું એ તો છોડવાનું જ નહીં. તમે તમારે બોલતા રહો. જો વિચાર, એટલે શંકરાચાર્ય કહે છે અતદ્ધર્મ અધ્યારોપ. આ અધ્યારોપ છૂટતો જ નથી આપણાથી. અને એમ નહીં માનતા, વર્ષો સુધી વેદાંતના શ્રવણ કર્યા પછી પણ આ અધ્યારોપ છૂટતો જ નથી. એટલે જે લોકો એમ કહેતા ને આ જગત મિથ્યા છે, એ ક્યારેય એને સાંભળવાનું, એનાથી દૂર જ રહેવાનું. આ સમજો, હકીકત કહું, એ જે મિથ્યા કહેતો હોય ને એની જ સામે આઈસ્ક્રીમ મૂકવાનું. કે આઈસ્ક્રીમ હવે તો કેરી આવી ગયો, કેરી મૂકવાની એને. વિચાર, જગત મિથ્યા પણ હાફૂસ કેરી સત્ય. જો આ સમજ વિચાર, શંકરાચાર્ય શું કહે છે? અતદ્ધર્મ અધ્યારોપ નિવર્તકત્વે ને નિવૃત્તિ કોની કરવાની છે? આજે પોતાના પર અધ્યારોપ કરી લીધો છે, એની નિવૃત્તિ થવી જોઈએ. શાસ્ત્ર તો સ્પષ્ટ શબ્દોમાં કહે છે દેહ, મન, બુદ્ધિ તું છે જ ને. પણ શાસ્ત્ર જે કહે છે એ બુદ્ધિ આપણી બુદ્ધિમાં આવે. આ ભગવાનને પણ 18 અધ્યાય કેમ થયા? જુદા જુદા પ્રક્રિયા દ્વારા, જુદી જુદી પ્રક્રિયા, જુદા જુદા દ્રષ્ટાંતો અર્જુનને ભગવાન સમજાવી રહ્યા. અને જ્યાં સુધી પેલો અર્જુન સમજ્યો નહીં કે હું દેહ નથી, ત્યાં સુધી ભગવાન પણ શું કરતા રહે? ઉપદેશ કરતા રહે. અર્જુન જેવો મહાન યોદ્ધો હોય, શ્રી કૃષ્ણ સાક્ષાત નારાયણ હોય, એને જો 18 અધ્યાય થતા હોય તો પછી આપણે શું કરવાનું? આપણે માન્ય ઇન્સ્ટન્ટ છે. જો આમ આ સમજવાનું કે તમારી સમસ્યાને પહેલા તો સત્ય માનવાની જરૂર જ નથી. બીજું, આ જગતમાં તમે ગમે એટલું સિદ્ધ કરશો, અધ્યારોપની નિવૃત્તિ થતી નથી. જો આ જગતમાં તમે જે સિદ્ધ કરી રહ્યા છો એ તમારા અધ્યારોપને દ્રઢ કરે કે અધ્યારોપની નિવૃત્તિ કરે? વિચારી. એટલે શંકરાચાર્યજી બહુ સ્પષ્ટ શબ્દોથી કહે છે આ અધ્યારોપની નિવૃત્તિ થવી જોઈએ. અપ્રમેય તસ્માદ યુદ્ધસ્વ ભારત. જો આ સમજજો, જો આત્માનું મૃત્યુ નથી, આત્માનો જન્મ નથી, તો પછી અર્જુન તને યુદ્ધ કરવામાં કોઈ વાંધો નહીં હોવો જોઈએ. કેમ? કારણ કે તું જેને મારવાનો છે કોણ છે? આત્મા તો અવિક્રિય છે, શરીર વિકારી છે. તો તું જેને મારી રહ્યો છે એ કોણ છે? આ વિકારી શરીર છે. અને તું નહીં મારશો તો એવું માનવાની જરૂર નથી કે અજર અમર થઈ જશે. 11મા અધ્યાયમાં એટલે ભગવાન એને દર્શાવશે કે અર્જુન તું નહીં મારે તો હું તો મારવાનો જ છું. કાળ રૂપે આ કાળમાં શું થઈ રહ્યું? દરેક વસ્તુ નાશ તરફ જઈ જ રહી છે. વિચારો. આમ ભગવાન કહે છે કે અર્જુન ઊભો થા અને યુદ્ધ કર.
કેમ? અર્જુને શું કહી દીધું? નયોત્સૈતિ ગોવિંદ, હું ભગવાન યુદ્ધ નહીં કરું. એટલે ભગવાને શું સમજાવ્યું? અર્જુન એવું વિચારવાની જરૂર નથી, તું યુદ્ધ કર, કારણ કે યુદ્ધમાં તું દેહને, સ્થૂળ દેહનો નાશ કરીશ, આત્માનો નાશ તું કરવાનો નથી. આમ ભગવાને ત્યાં કીધું, જો સમજ, તસ્માદ યુદ્ધસ્વ ભારત. આ સમજ, આ યુદ્ધસ્વ શબ્દ જે છે ને એને આદેશ કહેવામાં આવે. એને શું કહેવામાં આવે? યુદ્ધસ્વ એટલે કે તું યુદ્ધ કર. જો સમજો, જ્યાં તું યુદ્ધ કર એમ ભગવાન બોલી રહ્યા છે, તો પછી આ ભગવાન હિંસા કરાવી રહ્યા છે. યુદ્ધનો આદેશ કોણે આપ્યો? ભગવાને આપ્યો. તો કે ભગવાન આવું કરે એટલે ઘણા બધા સંપ્રદાયોને કૃષ્ણ ભગવાન સાથે સમસ્યા છે. એ લોકો એમ માને છે આ તમારો કૃષ્ણ તો હિંસક છે. કેમ? એને યુદ્ધ કરાવ્યું, એને અર્જુનને આદેશ કર્યો તું યુદ્ધ કર. અને અહીંયા પહેલી વાર જ છે, જો સમજો, આગળ તો કેટલી વાર ઉત્તિષ્ઠ ભાર ઉભો થા, યોગમાતિષ્ઠ ઉત્તિષ્ઠ. તો કે ભગવાન યુદ્ધ કરવાનો આદેશ કરી રહ્યા છે, આ પ્રશ્ન ઉભો થાય. એટલે શંકરાચાર્યજી એ ખૂબ સુંદર કહે છે હવે પછીના ભાષ્યમાં, નહીં અત્ર યુદ્ધ કર્તવ્યતા વિધીયતે. અર્જુન, તારે યુદ્ધ કરવું જોઈએ એવું વિધાન, એવો આદેશ અહીંયા ભગવાન કરતા નથી. જો આ સમજજો, જો ભગવાન જો યુદ્ધનો આદેશ કરે તો ગડબડ છે. આ સમજો. એટલે શંકરાચાર્યજી કહે છે યુદ્ધ કર્તવ્ય છે એ પ્રકારથી વિધાન ભગવાન કરી રહ્યા નથી. પ્રવૃત્ત એ વહી અસૌ. ભગવાને અર્જુનને કીધું જ નથી તું યુદ્ધ કર, એ પ્રવૃત્ત થઈ ગયો છે. અર્જુન પ્રવૃત્ત થયો છે, પણ શું થયું? શોક મોહ પ્રતિબદ્ધ તુષ્ણિમાસ્તે. આમ એણે તો યુદ્ધનો પ્રારંભ કરી જ લીધો છે, પણ પોતાના સ્વજનોને જોઈને એનું મન ઢીલું પડી ગયું. સ્વજનમ હિ કથમ હત્વા સુખી ન હસ્યામ માધવ. આમ સ્વજનોને જોઈને એના મનમાં મોહ થયો, શોક થયો. આમ શોક અને મોહને કારણે એણે જે પ્રવૃત્તિ શરૂ કરી છે એ પ્રવૃત્તિથી શું થઈ ગયું? તુષ્ણિમાસ્તે. એ ચૂપચાપ બેસી પડ્યું. તો ભગવાન શું કરી રહ્યા છે? એને યુદ્ધમાં પ્રવૃત્ત કરી રહ્યા નથી. એણે જે પ્રવૃત્તિ શરૂ કરી છે એ પ્રવૃત્તિ એણે અટકાવી દીધી છે. તસ્ય કર્તવ્ય પ્રતિબંધ અપનયન માત્રમ ભગવતા ક્રિયતે. ભગવાન તો ફક્ત શું કરી રહ્યા છે? આ શોક અને મોહનો જે પ્રતિબંધ જે છે એ પ્રતિબંધનું અપનયનમ, એની નિવૃત્તિ કરી રહ્યા છે. ભગવાન એની પાસે યુદ્ધ કરાવતા નથી, ફક્ત શોક અને મોહની નિવૃત્તિ કરે. જાસમ ભગવાનને કોઈ રુચિ નથી. આ સમજ, ન કર્તૃત્વ ન કર્માણી. ભગવાન કોણ છે? કોઈ કર્મ કરતાય નથી, કોઈ કર્મ કરાવતાય નથી. અર્જુને જ સામે પડીને યુદ્ધ શરૂ કર્યું. અર્જુને જ દ્વારકાથી ભગવાનને બોલાવી લાવ્યો. અર્જુને જ ભગવાનને સારથી બનાવ્યા. જો સમજ, આપણું આવું જ છે. આ સમજ, પેલો સામે પડીને બધું કરે અને પછી થાય નહીં ત્યારે શું કે આ ભગવાને સાંભળતો નથી. પણ તને કરવાનું કોણે કીધું? જવી તો જ્યારે આપણને થાય નહીં ને આપણું કામ, એટલે પછી દોષ કોના પર લગાવવાનો? આ ભગવાન. જોવી તો આમ અર્જુને જ યુદ્ધ શરૂ કર્યું. એણે જ ભગવાનને આદેશ કર્યો, તેનયોર ઉભયોર મધ્ય રથમ સ્થાપય. બે સેનાની મધ્યમાં ભગવાન રથ મૂક. અર્જુને જ કીધું. ભગવાન તો આરામથી દ્વારકામાં બેઠા હતા. જો સમજો, દ્વારકાથી ભગવાનને લાવવા વાળો અર્જુન જ છે, સારથી બનાવવા વાળો અર્જુન છે, બે સેનાની મધ્યમાં લાવનાર પણ અર્જુન જ છે. અને ત્યાં પહોંચ્યા પછી શું કહે છે? નયોત્સૈતિ ગો. હું નહીં લડું ભગવાન. જો વિચાર, છોકરી જોઈ, છોકરી પસંદ થઈ ગઈ, બધું લગ્નનું નક્કી થઈ ગયું, હા, બધી ખરીદી થઈ ગઈ, કંકોત્રી વેચાઈ ગઈ. અને પછી પેલો શું કે, પપ્પા મારો કોઈ પરણવાનો વિચાર નથી. જ્યાં અમેરિકામાં એક ભાઈને આવું થયું બહુ વર્ષો પહેલા. એક ભાઈને પેલા છોકરા છોકરી બંને જણાએ નક્કી કર્યું, બંને જણાએ હા પાડી દીધી, બધું કંકોત્રી વેચાઈ ગઈ, બધું જ થઈ ગયું. અને પછી એક દિવસ પેલો છોકરો પપ્પાને કે, પપ્પા જા સાંભળ,
પપ્પા અમે બે નક્કી કર્યું કે અમારે બે લગ્ન નથી કરવા. એમ અર્જુન જ પેલો કીધું, અર્જુન જ ભગવાનને કહ્યું, બે સેનાની મધ્યમાં રસ મૂકી દીધો. હવે ભગવાન નથી લડવું. એટલે શંકરાચાર્ય શું કે ભગવાન અર્જુનને પ્રવૃત્ત કરતા નથી. એ પ્રવૃત્તને થયો હતો, એ પ્રવૃત્તમાં જે પ્રતિબંધક હતું એ પ્રતિબંધકની નિવૃત્તિ જ ભગવાન તો કરી રહ્યા. તસ્માદ યુદ્ધસ્વ ઇતિ અનુવાદ માત્ર ન વિધિ. આ વિધાન નથી, આદેશ નથી. ફક્ત શું છે, અર્જુન તું પ્રવૃત્તિમાં શરૂ થયું. જો વિચાર આપણે પેલું ગુજરાતીમાં છે પલાયડું તો બોલવું પડે. એટલે તમે જો એમ માનતા હોય ને કે તમે બહુ બુદ્ધિશાળી છો, પણ જીવનમાં આપણે ક્યારેક એવા કોઈક પગલાં ભરીએ છીએ, ક્યારેક કોઈક એવા નિર્ણય કરીએ છીએ, ક્યારેક એવું આપણે કામ કરીએ છીએ, પછી એ જિંદગીભર એ કામ શું થવાનું? જો વિચાર આપણી ભૂલ, આપણી જ વસ્તુ આપણને શું કરે? અર્જુન યુદ્ધનો પ્રારંભ તો તે જ કર્યો છે, અને જો તે પ્રારંભ કરે તો શું છે, એ પૂરું કરવાનું કામ તારું છે. એક સાધકભાઈ મને કહે કે આ લગ્ન તો મેં કર્યા પણ હવે મને ફાવતું નથી. જાણ બે છોકરા થઈ ગયા પછી કે ફાવતું નથી. જાણ કેમ? બસ હવે મારે વેદાંત જ સાંભળવું છે. છોકરાને કોણ મોટા કરવા, છોકરાને કોણ ભણાવવાનું? જા વિચાર. એનો અર્થ શું થયો? આપણા જીવનમાં આપણે કેટલાક નિર્ણય લઈએ છીએ, આપણે પ્રવૃત્તિ શરૂ કરીએ છીએ. જો એ નિર્ણય લઈ લીધો, એ નિર્ણયને આધારે પ્રવૃત્તિ શરૂ કરી તો પછી શું છે? ભગવાન શું કહે છે? અટકવાની જરૂર નથી, એ પૂરું કર. અર્જુન યુદ્ધ શરૂ થઈ ગયું છે, હવે તું એને અટકાવી શકે એમ છે જ. ભગવાન એમ નથી કહેતા તું યુદ્ધ કર. અર્જુન તું હવે તારી મરજીથી આ યુદ્ધને અટકાવી શકે એવી કોઈ શક્યતા જ નથી. તમે જ વિચારો, યુદ્ધ અટકી શકે? જયારે બધા રણસિંગા ફૂંકાઈ ગયા હોય, વ્યૂહ રચના થઈ ગઈ હોય, 11 અક્ષૌહિણી સેના જયારે કુરુક્ષેત્રમાં ઊભી છે અને એક અર્જુન નિર્ણય કરે યુદ્ધ નથી કરવો, યુદ્ધ અટકી પડશે? એનો અર્થ શું છે? આપણા નિર્ણયમાં બીજા ઘણા બધા લોકો સંકળાયેલા હોય છે, અને એટલા માટે એકવાર નિર્ણય કર્યો, નિર્ણય પર આપણે પ્રવૃત્તિ શરૂ કરી, પછી ભગવાન કહે છે કે એ પ્રવૃત્તિને અટકાવવાની કોઈ જરૂર નથી. આ મનુષ્યનો એક સ્વભાવ છે. આરંભે સુરાહા, પેલા આમ મોટે ઉપાડે શું કરે, આમ શરૂ તો કરી દે બાપુ, પણ જયારે વચ્ચે પહોંચે ને પછી એને શું લાગે? અરે બહુ મજા નથી. પણ એક વાર શરૂ કર્યું તો શું કરવાનું? એ પૂરું કરવું જ પછી. એમ અર્જુન તે યુદ્ધનો પ્રારંભ કરી લીધો છે, હવે તું એમાંથી પાછો હટી શકે એમ છે જ નહીં. જો વિચારો, એટલું જ નહીં, શોક મોહાદિ સંસાર કારણ નિવૃત્ત્યર્થમ ગીતા શાસ્ત્રમ ન પ્રવર્તકમ ઇતિ. શંકરાચાર્ય સ્પષ્ટતા કરતા કે છે ગીતા કોઈ પણ પ્રકારે તમને પ્રવૃત્ત કરવા માટે છે જ. ગીતા ક્યારેય એવું કહેતી જ નથી તમે આ પ્રવૃત્તિ કરો. કેમ? ગીતાનું તો કામ એક જ છે, તું આ કરતા અભોગતા આત્મા છે. જો વિચાર, ગીતા તમને જ્ઞાન આપે છે, સમજદારી આપે છે. શું કરવું એનો નિર્ણય તો તમારે જ કરવાનો. 18મા અધ્યાય સુધી અર્જુનની આ સમસ્યા છે. એ પોતે નિર્ણય કરી શકતો નતો, અને એ ભગવાનને કહેતો ભગવાન તમે નિર્ણય કરો. અને ભગવાને શું કર્યું? ભગવાન કે હું નિર્ણય કરું જ નહીં. જાસમ આ વિચાર. એટલા માટે ગુરુ નિર્ણય કરે અને આપણે કરીએ ને એ વસ્તુ અલગ છે. તમે જ તમારા નિર્ણયથી કરી શકો. ગમે એવો મોટો સાધક હોય ને એને પણ આ જ સમસ્યા. તમે જ નિર્ણય કરો અને તમે જ તમારા નિર્ણય પર ચાલો, એને વેદાંત કહેવાય. એટલા માટે આશ્રમમાં રહીએ ને ત્યાં બધા ડાયા ડમરા થઈને જ રહેતા હોય. ઘેર આવે ને એટલે પછી પાછું બધું ચાલુ, અને આપણને આવી રીતે આશ્રમમાં રહેવાની પણ આદત પડી જાય. એનો અર્થ શું થયો? માનસિક રીતે જે ગુલામી છે. મારી વાત તમને કદાચ કડવી લાગે ને, પણ હકીકત કહું, આશ્રમમાં રહીને આપણે સાધના કરીએ એનો અર્થ શું થયો? કોઈના નિર્ણય પર આપણે ચાલી રહ્યા. આખા દિવસનો જે કાર્યક્રમ છે નક્કી તમે નથી કર્યો, એ કોણે કર્યો છે? આશ્રમમાં નક્કી કર્યું, અને એના પ્રમાણે તમે ચાલી રહ્યા છો. પણ એ જ કાર્યક્રમ ઘરે કરવાનો હોય તો એનો અર્થ શું થયો?
બૌદ્ધિક રીતે, માનસિક રીતે હજી પણ આપણે કેવા છીએ? બીજાના નિર્ણય પર આપણે ચાલી રહ્યા છીએ. આ સમજો. અને જેને બીજાના નિર્ણય પર ચલાવવાની આદત પડી ગઈ હોય એને પછી એમ કે તું તારી જાતે કર, પોતે નિર્ણય કરવાનો. આ સમજો. પોતાના નિર્ણયથી, પોતાના સંકલ્પથી આપણે ચાલી શકીએ? આપણે જ સંકલ્પ કરીએ છીએ ને આપણે જ આપણે સંકલ્પને દૂર કરીએ, આપણે જ નક્કી કરીએ. એટલે રામદેવ બાબા આવે ને વલસાડમાં, એટલે આખું વલસાડ 4 વાગે ઉઠી જાય. પણ જ્યાં રામદેવ બાબા ગયા એટલે પાછું શું છે? જય છે. એનો અર્થ શું થયો? જો વિચાર, અન્યના સંકલ્પ પર આપણને ચાલવાની આદત છે. એટલા માટે પૂજ્ય સ્વામીજી અમને રાખ્યા આશ્રમમાં, પણ જ્યાં અધ્યયન પૂરું થયું બધાને શું કરવાનું? આશ્રમની બહાર. જો આ સમજ, તમે તમારું જીવન જીવો, તમે તમારા જીવનના નિર્ણય કરો. પ્રારંભમાં હું મદદ કરીશ 2-4 વર્ષ. નાનું છોકરું હોય, મમ્મી હું ચોકલેટ ખાઉં? હા દીકરા ખા. મમ્મી હું ચોકલેટ ખાઉં? દીકરા અત્યારે જ આપણે ખાવું, ચોકલેટ નથી ખાવી. સારું મમ્મી પછી ખાઈશ? હા પછી. પછી પેલો 50 વર્ષનો થાય, ગુરુજી દીકરાના લગ્ન કરવાના, કરી નાખો? હા કરી નાખો. તો મને કહો પેલો 5નો ને આ 50નો ફરક શું રહ્યો? વિચારીશું. આ ગીતા નથી, આ સમજજો. જે ગુરુ આદેશ કરે છે ને, આદેશ પ્રમાણે લોકોને ચલવે છે ને, એ વેદાંતિ નથી. આ સમજજો. તમે તમારા નિર્ણયથી કરો. પ્રારંભમાં આપણે કરીએ ગુરુનું આદેશનું પાલન, પણ એક એવો વખત આવવો જોઈએ કે આપણે પોતે નિર્ણય કરી શકીએ. હવે ચાલ, આમ બાહ્ય પરતંત્રતા કરતા પણ આ 2 પ્રકારની ભાવનાત્મક પરતંત્રતા અને બૌદ્ધિક પરતંત્રતામાં આપણે જીવીએ છીએ. કોઈના નિર્ણય પર ચાલીએ છીએ, કોઈની લાગણીને અનુસરીએ છીએ. અને આજકાલ જેટલા પણ ગુરુઓ છે ને, હકીકત તમને કહું, તમને ગમે કે નહીં ગમે, મને કોઈ ફરક પડતો નથી. આ સમજો. આજકાલના જેટલા ગુરુઓ જે છે ને, આ બધા માનસિક રીતે બધાને પરતંત્ર બનાવે છે. કોઈ સ્વતંત્ર બનાવતું નથી. તમારે આ સાંભળવાનું નહીં, અહીંયા જવાનું નહીં, આમ કરવાનું નહીં, આમ કરો તો આમ. ગુરુનો દ્રોહ કહેવાય. આ ગુરુનો દ્રોહ છે. અને એનો શું થયો? માનસિક રીતે તમને શું કરી દીધા? એમ બાંધી દીધા. તો માનસિક રીતે તમને મુક્ત કર્યા કે બંધનમાં મૂક્યા? અને જો માનસિક રીતે તમને બાંધી દીધા તો તમે નિત્ય મુક્ત સ્વરૂપ આત્મા છો, તમને જ્ઞાન આપી શકે? અને ગુરુના નિર્ણય પર જો તમારે ચાલવાનું હોય તો તમે નિર્ણય કરવા માટે સમર્થ નથી. જો સમજો બરાબર. અથવા તમે નિર્ણય પણ કરો, પણ તમારા નિર્ણય પર તમને આત્મવિશ્વાસ નથી. એટલે નિર્ણય કર્યા પછી પાછા ગુરુજીને પૂછવા જવું પડે. જા સમજો. એનો અર્થ શું થાય? બૌદ્ધિક રીતે પણ શું થઈ ગયા? આપણે પરતંત્ર છીએ. આપણા જ નિશ્ચય પર, આપણા નિર્ણય પર આપણને જ વિશ્વાસ નથી. અને જો આપણા નિર્ણય પર આપણને વિશ્વાસ નથી તો આપણે નિર્ણય કરી શકીશું હું નિત્ય અજર અમર આત્મા છું? વિચારી દો. એનો અર્થ શું થાય? આજકાલ બધા ગુરુ આ 2 પ્રકારથી જ બાંધે છે. એક ભાવનાત્મક રીતે અથવા તો શું છે? બૌદ્ધિક રીતે. અને જો તમને પરતંત્ર રાખે છે તો એ તમને ઉપદેશ કરી શકશે કે તમે મુક્ત આત્મા છો? અને ધારો કે પણ ઉપદેશ કરે, તમે સમજી શકશો? વિચાર. આમ ભગવાન અહીંયા કોઈ આદેશ કરતા નથી. આ સમજો. ન પ્રવર્તકમ. પ્રવર્તકમ એટલે કે એ તમને આદેશ કરનાર નથી. ગીતા તમને આદેશ કરતી નથી. જો આ સમજો, આ શંકરાચાર્યનું વાક્ય. આદેશ તો જે અપરિપક્વ છે, જેને જ્ઞાન નથી, સમજ નથી, એને આદેશ કરવો પડે. 5 વર્ષના બાળકને આપણે આદેશ કરવો પડે, 15 વર્ષના ને આપણે આદેશ કરવો પડે. બોલો 50 વર્ષના એ આદેશ કરવો પડતો હોય ને? 50 વર્ષના ને આપણે કેવું પડે શાંતિ જાળવો. જો આ સમજો. આલી નાની વસ્તુ આપણે સમજી શકતા નથી. સમજો. શંકરાચાર્ય એટલા માટે શું કહે છે? ગીતા એક જ કામ કરે છે, આ શોક અને મોહની નિવૃત્તિ દ્વારા સંસારની નિવૃત્તિ કરી આપે છે. એ પ્રવર્તક નથી, આદેશ નથી આપતી ગીતા. આદેશ આપવો એ વેદાંત નથી. આ સમજ. અને કોઈના આદેશથી તમે કેટલો વખત ચાલશો? મને કહો. જો વિચાર. ફક્ત વેદાંતની દ્રષ્ટિએ વાત નથી કરતી, ધર્મમાં પણ આ જ હાલત છે. સત્યમ વદ. જો વિચાર. તો ગુરુજીએ મને કીધું, દાદાએ મને કીધું, પિતાજીએ મને કીધું સત્ય બોલવું જોઈએ. એનો અર્થ શું થયો?
સત્ય બોલવું જોઈએ એ તમારો નિર્ણય છે, કોઈનો નિર્ણય છે. અને જો કોઈનો નિર્ણય છે તો ક્યારેક ને ક્યારેક તો શું થવાનું, પણ તમારો પોતાનો નિર્ણય હશે કે આજ પછી હું સત્ય બોલીશ, અસત્યનું પાલન હું નહીં કરું, એ તમારો જો નિર્ણય હશે. જેમ રામજીએ નિર્ણય કર્યો, જો આ વિચાર સમજવાનું. એટલા માટે કહું કે ગમે એટલી કથા સાંભળો એટલે યમરાજા પણ એ જ કહે છે, નાયમાત્મા પ્રવચને ન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતે ન. ગમે એટલા પ્રવચન સાંભળશો ને, ગમે એટલું ધ્યાન કરશો ને, ગમે એટલા યોગાસન કરશો, પણ નિર્ણય તો તમારે કરવાનો છે કે તમે સચ્ચિદાનંદ બ્રહ્મ છો. ગુરુજીએ કીધું હું સચ્ચિદાનંદ બ્રહ્મ, પણ તું શું કહે છે? જો વિચાર, ગુરુજી તો જાણે જ છે કે તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે, પણ તું નિર્ણય કરી શકે છે કે તું સચ્ચિદાનંદ બ્રહ્મ છે? નિર્ણય તમારો. અને અર્જુન જ્યાં સુધી પોતે નિર્ણય કર્યો નહીં ત્યાં સુધી ભગવાન પણ એને શું કરતા રહે? ઉપદેશ કરતા રહે. આ સમજજો. અને એટલે શંકરાચાર્યજીના વાક્ય બહુ અદ્ભુત છે. આ સમજો, ગીતા પ્રવર્તક નથી, ગીતા કોઈને આદેશ કરતી નથી, ભગવાન કોઈને આદેશ કરતા જ નથી. જે જેવું છે એવું તમારી સામે ભગવાન એ પ્રગટ કરી રહે. આ સફેદ પુષ્પ છે, જો આ વિચાર, જો સમજજો બરાબર. આ સફેદ પુષ્પ છે એવું તમે જાણો, અમારે આદેશ કરવાનો હોય? આ આદેશ છે કે હકીકત છે? વાસ્તવિકતા છે. જો સમજો, મારે કોઈ આદેશ નહીં કરવો, આ ફૂલને તમે સફેદ જાણો, વિચારી. અને એ શંકરાચાર્ય શું કહે છે? ગીતા કોઈને કોઈ આદેશ કરતી નથી, માત્ર ને માત્ર આ શોક અને મોહની નિવૃત્તિ કરે છે. કે શોક અને મોહ શું છે? તમારા સંસારનું કારણ છે, તમારા દુઃખનું કારણ આ શોક અને મોહ છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે શોક મોહાદિ સંસાર કારણ નિવૃત્ત્યર્થમ ગીતા શાસ્ત્રમ. આ ગીતા શાસ્ત્ર તમારા શોક અને મોહની નિવૃત્તિ માટે છે. અને એકવાર જેનો શોક નિવૃત્ત થઈ ગયો પછી શું છે? કોઈ એને દુઃખી કરી શકે એમ છે જ. આગળ આપણે આવતીકાલે. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તાં ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तु કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દ્વેષોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાન્તિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.